લોકો જાણે છે કે આપ અને ભાજપે એક માના સંતાન છે। કિરીટને કચડી નાખવા માટે કોંગ્રેસ એકમાત્ર વિકલ્પ છે એવું વિસાવદરના લોકો માનતા થયા છે। કમળને કચાડવા, ભ્રષ્ટાચારી કિરીટને સબક શીખવાડવા માટે એકમાત્ર કોંગ્રેસ વિકલ્પ છે। કોંગ્રેસે અહીંયા ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે જ ઉમેદવાર ઉતાર્યા છે। કતાર ગામના મતદારો આજે પણ ગોપાલભાઈને ગોતી રહ્યા છે। આમ આદમી પાર્ટીનો જન્મ જ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થાના ખોળામાં થયો છે। કેજરીવાલે દિલ્હીમાં કોંગ્રેસને હરાવી હવે તૈયાર સત્તાનો થાળ એના બાપ એવા ભારતીય જનતા પાર્ટીના ખોળે ધરી દીધો। કોંગ્રેસના 67,000 મત ચોરીને ગયા હતા એ ફરી પાછા કોંગ્રેસને દઈ દે એટલે 100% ભારતીય જનતા પાર્ટી ભેગી થઈ જાય। કોંગ્રેસ ક્યાંક નબળી પડતી હોય તેવું દેખાઈ રહ્યું છે। વિસાવદરમાં આમ તો ત્રિપાખીઓ જંગ જામ્યો છે તેવું કહેવાઈ રહ્યું છે, પરંતુ કોંગ્રેસની સ્થિતિ કઈ રીતની છે? કારણ કે પરેશભાઈ ધાનાણી જે છે તેમને પણ અહીંયાની જવાબદારી સોંપવામાં આવી છે અને છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ગામે ગામ ફરી રહ્યા છે અને તેમનો માહોલ શું છે તે પણ જાણવાની કોશિશ કરીશું। પરેશભાઈ, કેવો લાગી રહ્યો છે માહોલ? કારણ કે આમ તો કહેવાય છે ત્રિપાખીઓ જંગ છે। અંગ્રેજોની ગુલામીની જંજીર તોડવા સ્વરાજનું સપનું જોનારા ગાંધી અને સરદારે કોંગ્રેસ પક્ષે દેશને આઝાદી અપાવી હતી અને આજ આધુનિક અંગ્રેજોએ ફરી પાછા ગાંધી અને સરદારના ગુજરાતને ગુલામ બનાવ્યું છે। ગરીબ ગામડા અને ખેડૂતોના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે અને જ્યારે લોકો ભારતીય જનતા પાર્ટીને ભરી પીવા તૈયાર થાય ત્યારે એના જ પોતાના લોકોને આડા ધરી સત્તા વિરોધી મતનો વેરણછેરણ કરવાનો પ્રયાસ થયો એ ગુજરાતના લોકો હવે સારી રીતે જાણી ગયા છે। લોકો જાણે છે કે આપ અને ભાજપે એક માના સંતાન છે। આપ અને ભાજપ એકબીજાની ઢાલ બની અને ગરીબ ગામડા ખેડૂતો એની લાગણીઓને, એની પીડાઓને લાગણીઓને ઠેસ પહોંચાડી પીડા વધારી રહ્યા છે। ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વિસાવદરની જનતા એ હામા પાણીએ તરવા ટેવાયેલી છે। વિસાવદરની જનતા એણે મોટા મોટા નેતાઓને બળ પૂરું પાડ્યું છે અને આ વિસાવદરની ભૂમિ વાંજણી હોય એવું ભાજપ અને આપ બંનેએ માની બહારના ઉમેદવારો આપ્યા છે, આયાતી ઉમેદવારોને થોપી બેસાડ્યા છે। કોંગ્રેસ પક્ષ સરદારના સ્વાભિમાનના રક્ષણ કાજે, બાબા સાહેબે ઘડેલા સંવિધાનના રક્ષણ કાજે, ગરીબ ગામડા અને ખેડૂતોની પીડાઓને મુક્તિ આપવા માટે વર્ષોથી લડતી આવી છે અને આજ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનને, કિરીટને કચડી નાખવા માટે કોંગ્રેસ એકમાત્ર વિકલ્પ છે એવું વિસાવદરના લોકો માનતા થયા છે। વિસાવદરમાં કોંગ્રેસ પક્ષના 83,000 મત હતા। 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ટેકાથી કેશુબાપાને ગાંધીનગર મોકલ્યા હતા। 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયા 83,000 મત મેળવી અને 25,000 કરતાં વધુ મતની લીડે ચૂંટાણા હતા। ક્યાંક 2022માં કમળથી કોંગ્રેસને ન કચડી શકનારી ભારતીય જનતા પાર્ટીએ એના માનસ પુત્ર એવા આપને આડી ધરી કોંગ્રેસને હરાવવામાં સફળતા મેળવી, પણ ફરી પાછા કોંગ્રેસના લોકો કોંગ્રેસના ઘરમાં આવી રહ્યા છે। 22માં કોંગ્રેસના મતોને તોડી આમ આદમી પાર્ટી જીતી હતી। ગઈ લોકસભાની ચૂંટણીમાં ફરી પાછા 48,000 લોકોએ હાથને સાથ આપ્યો અને આ ચૂંટણીમાં યાદ રાખજો મને વિસાવદરના લોકો, કમળને કચાડવા, ભ્રષ્ટાચારી કિરીટને સબક શીખવાડવા માટે એકમાત્ર કોંગ્રેસ વિકલ્પ છે। સ્થાનિક ઉમેદવાર છે। વિસાવદર ભેસાણની ભૂમિમાં રમી ઉછરી અને મોટો થયેલો પોતાનો દીકરો એને નેતા બનાવવાનો વિસાવદરના લોકોએ નિશ્ચય કર્યો છે। 18 વરણ એક થઈ પોતિકા ઉમેદવાર 108 જેવા ઉમેદવાર 18 વરણની સાથે ખંભો મેળવીને કામ કરનારા ઉમેદવાર યુવાન ઉમેદવાર ભાઈ નીતિન રાણપરિયાને
જંગી બહુમતીથી જીતાડશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. પરેશભાઈ, જે પ્રકારે ઇન્ડિયા ગઠબંધનની વાતો હતી, ઇન્ડિયા ગઠબંધન ઘણી જગ્યાએ આપ ઉમેદવાર નહોતા ઉતર્યા, ઘણી જગ્યાએ કોંગ્રેસે ઉમેદવાર નહોતા ઉતર્યા, પરંતુ અહીંયા ગોપાલ ઇટાલિયાના આક્ષેપ એવા છે કે કોંગ્રેસે અહીંયા ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે જ ઉમેદવાર ઉતાર્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છે? ગોપાલભાઈ મારા સારા મિત્ર છે, પણ કામરેજના મતદારો આજે પણ ગોપાલભાઈને ગોતી રહ્યા છે કે કતારગામના મતદારો આજે પણ ગોપાલભાઈને ગોતી રહ્યા છે કે ગઈ ચૂંટણીમાં તમે કતારગામમાં ભાષણ કર્યા હતા કે તમારો દીકરો તમારી વચ્ચે રહેશે, તમારા સુખ દુઃખમાં ભાગીદાર થશે. હારી ગયા. 58,000 લોકોએ એને સમર્થન આપ્યું. આજ એ જ કતારગામની અંદર લોકોની 100 જાતની પીડાઓ છે. 2.5 વર્ષમાં એક પણ વખત એનો અવાજ બન્યા ખરા? રહી વાત આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટીનો જન્મ જ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થાના ખોળામાં થયો છે. જે અન્ના હજારેના આંદોલનથી કેજરીવાલનું નેતૃત્વ પેદા થયું, એ કેજરીવાલે દિલ્હીમાં કોંગ્રેસને હરાવી હવે તૈયાર સત્તાનો થાળ એના બાપ એવા ભારતીય જનતા પાર્ટીના ખોળે ધરી દીધો. હરિયાણામાં ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો હરિયાણાના ખેડૂતોએ નિર્ણય કર્યો, ત્યારે આ જ કેજરીવાલ, કરોડો રૂપિયાના કૌભાંડી કેજરીવાલને કોના ઈશારે જામીન આપવામાં આવ્યા? ચૂંટણી ટાણે એને જામીન ઉપર છોડીને હરિયાણામાં કોંગ્રેસ વિરુદ્ધ બધી જ સીટોમાં ઉમેદવાર ઊભા રાખ્યા, બધાયની ડિપોઝિટ ગઈ, પણ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં કેજરીવાલ સફળ થયા. એ જ સ્થિતિ ગોવાની છે, એ જ સ્થિતિ ગયા વખત ગુજરાતની છે. ગુજરાતના લોકોએ 2017ની ચૂંટણીમાં સત્તા વિરુદ્ધ 81 ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા હતા. આ જ ભારતીય જનતા પાર્ટી જેણે કેશુબાપાની સામે રાજપા ઊભું કર્યું, પછી 7માં ગોરધનભાઈના નેતૃત્વ તળે મહાગુજરાત જનતા પાર્ટી બનાવી, કેશુબાપાના નેતૃત્વ તળે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી, 17માં લોકો એક થયા તો નર્વસ 19ને ભાજપ અટકી ગઈ, એટલે 22ની અંદર એના જ ભાજપના બગલ બચ્ચા જેવા આમ આદમી પાર્ટીના લોકોને ઊભા કરી કોંગ્રેસને હરાવવાનું કામ કર્યું. હું સ્વરાજના મંચ ઉપરથી ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટીના નેતૃત્વને પડકાર ફેંકું છું. તમારી આ જ પર્યતની તમામ ચૂંટણીઓમાં તમે ભારતીય જનતા પાર્ટીને ગાળો દઈને એક પણ મત એનો ઓછો કરી શક્યા હોય તો હું આજે પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરફથી તમારો જાહેરમાં ટેકો કરવા ગોપાલ ઇટાલિયા તો કહે છે કે કિરીટ પટેલ કૌભાંડી છે, ખાતર નથી મળતું, ઇકો સેન્સિટિવ ઝોનની લડાઈ અમે લડ્યા છીએ. માફ કરજો, ઇકો સેન્સિટિવ ઝોનની લડાઈનો સૌથી પહેલો પાયો ધારીના પાદરમાં પરેશ ધાનાણી અને કોંગ્રેસ પરિવારે નાખ્યો હતો. વિસાવદરની અંદર ભાઈ કરશન વાડોદરા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિએ ઇકો સેન્સિટિવ ઝોનનું આંદોલન શરૂ કર્યું અને અમે બધા જ લોકોને આમંત્રિત કર્યા કે આ ઇકો સેન્સિટિવ ઝોનથી મારો ખેડૂત પોતાના ખેતરમાં જવા માટે થઈને પાસ લેવા પડે, પરમિશન લેવી પડે એવી સ્થિતિ પેદા થાય અને રોકવી જોઈએ. કોંગ્રેસ પક્ષના આંદોલન ઉપર, કોંગ્રેસ પક્ષના મંચ ઉપર ગોપાલભાઈએ આવી પ્રચાર પ્રસારથી કબજો લઈ લીધો એ વિસાવદરના લોકો સારી રીતે જાણે છે. હા, જો ગોપાલભાઈને આમ આદમી પાર્ટીના મનમાં 1% ઈચ્છા હોય કે આપણે આ ભ્રષ્ટાચારી કિરીટને હરાવવો છે, ભાજપને ભો ભેગી કરવી છે, ખેડૂતના સ્વાભિમાનને જીવતું રાખવું છે, તો 22માં જે કોંગ્રેસના 67,000 મત ચોરીને ગયા હતા એ ફરી પાછા કોંગ્રેસને દઈ દે એટલે 100% ભારતીય જનતા પાર્ટી ભો ભેગી થઈ જાય. તો સવાલ એ જ છે, જનતાના વિરોધને ખાળવા માટે આમ આદમી પાર્ટી ભાજપને બચાવવા માટે વિસાવદરની પેટા ચૂંટણીના મેદાનમાં આવી છે. આપ નામનું હથિયાર બુઠ્ઠું થઈ ગયું છે, કટાઈ ગયું છે, એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ ઢાલ કરી 25ની પેટા ચૂંટણીમાં આપને જીતાડવાની અને વળી પાછી આપ જાજી મોટી ગાળું દઈ લોકોને ગુમરાહ કરી
27ની ચૂંટણીમાં 182 વિધાનસભામાં કોંગ્રેસ વિરુદ્ધ ઉમેદવાર ઊભા રાખે એટલે 25માં જો ભૂલથી વિસાવદરમાં જીતી જાય આપ તો 27માં ફરી પાછા ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી એનો બાપ સમગ્ર ગુજરાતમાં જીતે એ પૃષ્ઠભૂમિ તૈયાર કરવાનું ષડયંત્ર છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે વિસાવદરના લોકો ખૂબ સમજુ છે, શાણા છે, સામા પાણીએ તરવા ટેવાયેલા છે. ભૂતકાળમાં એને કોણે ગુમરાહ કર્યા એનાથી સુપેરે પરિચિત છે. એટલે આપ યાદ કરજો, જ્યારે પેટી ખુલશે આપ અને એના બાપ બેયને સાફ કરી અને વિસાવદર ભેસાણના મતદારો ગરીબ ગામડા અને ખેડૂતોની વેદનાને વાચા આપનારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષને સમર્થન કરશે. જે 83,000 મત કોંગ્રેસ પક્ષના હતા એ આજ ઘરમાં ભેગા થઈ રહ્યા છે. ચૂપચાપ અમારા કાર્યકર્તાઓ એ કામ કરી રહ્યા છે. પેટીમાં કોંગ્રેસનો મત એ પૂરાશે, ગરીબ ગામડા અને ખેડૂતની લાગણીઓને પૂરાશે. આપ અને એનો બાપ પરિણામ આવે ને એટલે સાફ થઈ જશે એવો મને વિશ્વાસ. પરેશભાઈ, તમે કીધું ચૂપચાપ કામ કરી રહ્યા છે. અમે ઘણા ગામડાઓની અંદર ફરી રહ્યા છીએ છેલ્લા 3 દિવસથી. કોંગ્રેસ ક્યાંક નબળી પડતી હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે પ્રચાર એટલો હજુ લોકો સુધી પહોંચી શકાતો નથી. ટક્કર અત્યારે ભાજપ અને આપની જોવાઈ રહી છે. અમુક મીડિયાના મિત્રોને આપ અને એનો બાપ બંનેને જીતાડવા માટેની સોપારી કોઈ આપી હોય એવું મને લાગે. હું 15 દિવસથી વિસાવદરની બહાર નથી ગયો. લગભગ 8 જિલ્લા પંચાયત, 52 તાલુકા પંચાયત, 6 વોર્ડ, 157 ગામ, 294 બૂથ, દરેક કક્ષાએ ગ્રામ સમિતિ, બૂથ સમિતિ સુધી કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા 1 મહિના પહેલાંથી લાગ્યો છે. 3 મહિના પહેલાંથી તૈયારી કરી છે. અને આજ મારી પાસે કોંગ્રેસ પક્ષનો આગેવાન એ 100 ટચનું સોનું છે. તન અહીંયા ને મન અહીંયા હતા એવા બધાય તો વટલાઈ ગયા. પાટલી ચોખ્ખી થઈ ગઈ છે. અમારી પાસે ટોળું મોટું નથી પણ શ્રેષ્ઠ ટીમ છે. વિસાવદરના લોકો પણ માને છે કે ભ્રષ્ટાચારી કિરીટ પટેલને હરાવવાનો એક અને શ્રેષ્ઠ વિકલ્પ માત્ર કોંગ્રેસ જ છે. એટલે અમને વિશ્વાસ છે કે આ આધુનિક અંગ્રેજોને હરાવવા માટે લોકોના સ્વાભિમાનના રક્ષણ કાજે, નવી પેઢીના સ્વરાજ માટે વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને જીતવું આવશ્યક છે ને લોકો જીતાડવાના. પરેશભાઈ, કોંગ્રેસ ઉપર ભરોસો મૂક્યો હતો એક વખત. ઇતિહાસમાં જોઈએ તો જે હર્ષદ રીબડિયાને જ્યારે કોંગ્રેસે ટિકિટ આપી જીત્યા, પરંતુ એને પક્ષ પલટો કરી લીધો. જનતાને શું કરવાનું? કારણ કે ભૂપત ભાયાણી છે તે પણ એ જ પરિસ્થિતિ થઈ. આ વખતે આખું નવું ચિત્ર દેખાઈ રહ્યું છે. ભાઈ, ભૂપત ભાયાણીને ભાજપના ખોળે ધરવાનું પાપ કોણે કર્યું? એ ગોપાલભાઈએ વિસાવદરની જનતાને જવાબ આપવો જોઈએ. કોંગ્રેસના લોકોનું કેરેક્ટર એસેસિનેશન કરી, ચારિત્ર હનન કરીને હાવણાના નિશાન ઉપર લોકોએ મત આપ્યા હતા. આજ તમારો ઉમેદવાર વેચાઈ ગયો, ખરીદાઈ ગયો કે ઈરાદાપૂર્વક તમે ભાજપના ખોળે ધરી દીધો. 1.5 વર્ષ થયું. નેતા વિહોણી વિસાવદરની જનતા વાંજણી હતી. એના 1000 પ્રશ્નો, એનો કોઈ હાથ ચાલનારું નહોતું. તેથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અડીખમ એની સાથે ઊભા રહ્યા, એના સુખ દુઃખમાં સાથે રહ્યા. મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, જીઈબી. કોંગ્રેસનો કાર્યકર્તા હારી ગયો પણ મરી નથી ગયો. લોકોની સાથે ખુમારીથી ઊભો રહ્યો. તમારો ઉમેદવાર વેચાણો તો ગોપાલભાઈ, તમે પ્રમુખ હતા. તમારે વિસાવદરમાં આવીને બેસવું જોઈતું હતું કે માથું ગયું છે, અમે બેઠા છીએ. 1.5 વર્ષ આમ આદમી પાર્ટીના નેતૃત્વએ વિસાવદર, ભેસાણ, જૂનાગઢના લોકોને રેઢા શું કામે રજળાવ્યા? ચૂંટણી ટાણે કોના કહેવાથી, કોની હોપારી લઈ અને તમે વિસાવદરમાં ચૂંટણી લડવા આવ્યા? વિસાવદરમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ પણ હતા. શું તમને વિસાવદર ભેસાણની ભૂમિ ઉપર કોઈ માની કુખે નેતા પેદા થાય એ નથી ગમતું? શું વિસાવદરની ભૂમિ વાંધણી છે? ના. વિસાવદર ભેસાણના મતદારો કહે છે કે આ સોરઠની ભૂમિમાં હાવજની ડણકું વચ્ચે અમારી માવી નેતા પેદા કરી શકે. એ વિસાવદરના લોકો દેખાડવાના છે આ ચૂંટણીમાં. આપ અને એનો બાપ એવી ભારતીય જનતા પાર્ટી બેય બારના ઉમેદવાર થોપી બેહાડ્યા છે. વિસાવદર ભેસાણના લોકો સ્થાનિક ઉમેદવાર, પોતિકો ઉમેદવાર
ગરીબ ગામડા અને ખેડૂતનો ઉમેદવાર, સ્વચ્છ ઉમેદવાર, લોકોની વચ્ચે રહી કોરોના કાળમાં કેટલાય લોકોના જીવન બચાવવા નિસ્વાર્થ સેવા કરનારો ઉમેદવાર એવા નીતિન રાણપરિયાને ભારે બહુમતીથી ચૂંટાવવાના. છેલ્લો સવાલ પરેશભાઈ, હરીફ કોને માનો છો, આપને કે ભાજપને? હું સ્પષ્ટપણે માનું છું કે આ ભ્રષ્ટાચારી ભાજપ અને કિરીટ પટેલને કચડવા માટે કોંગ્રેસ માત્ર ને માત્ર એક અને શ્રેષ્ઠ વિકલ્પ છે. આ લડાઈ દિવસો દૂર નથી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. ભારતીય જનતા પાર્ટીનો અહીંયા ટ્રેડિશનલ વોટ શેર 55-60 હજાર મતની વચ્ચેનો રહ્યો છે. કોંગ્રેસ પક્ષનો ટ્રેડિશનલ વોટ શેર છે એ 80,000 પ્લસનો રહ્યો છે. 30,000 કરતાં વધુ મત કોંગ્રેસ પક્ષ ભૂતકાળમાં વધુ મેળવી કે અપાવી ભાજપને હરાવવામાં સફળ થયું છે. એ બહારની ચૂંટણી હોય તો કોંગ્રેસના હર્ષદ રીબડિયાએ કેશુબાપાના અણવર બનીને એક સમાજના મોભીની આબરૂ બચાવી. 17માં 83,000 મત કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હર્ષદ રીબડિયાને મળ્યા અને આજ કિરીટ 58,000 મતે ઠોકાઈ ગયો. 17માં 22માં આજ હર્ષદ રીબડિયા આ હાવડાવાળાએ બીવડાવી અને ભગાડ્યો. હોરેઠનો સિંહ બકરી બનીને કમલમની કાર્યાલયે ગળે ફટકો બાંધીને લડવા ગયો. વિસાવદરની જનતાએ હર્ષદ રીબડિયાને ઠોકી નાખ્યો. આખી કોંગ્રેસ લઈને ગયો તો કિરીટને 58 રોકવામાં કેમ? કિરીટને 58 મળ્યા હતા. હર્ષદને ભાજપના નિશાન ઉપર 59,000 મત મળ્યા, 1,000 મત વધુ મળ્યા. હું એટલે કહું છું કે આમ આદમી પાર્ટી જે ભારતીય જનતા પાર્ટીને ગાળો દઈ અને મોટી થાય છે, ભાજપવાળા ગાળું ખાય અને ઝાઝી સીટો જીતી જાય છે. એણે જે આપસમાં ગાળું ખાવાની અને ગાળુંથી મળતી મલાઈ એ ભેગી કરવાની જે ષડયંત્ર રચ્યું છે, જે ગોઠવણ કરી છે, વિસાવદરના લોકો જાણી ગયા. હું સ્પષ્ટપણે માનું છું કે જે કોંગ્રેસના 83,000 મત હતા 17ની ચૂંટણીમાં 17,000 મતદારોએ રેઠા મત આપ્યા. કોંગ્રેસનું સંગઠન એ હર્ષદ રીબડિયા ગયો એટલે વેરણછેરણ કરવામાં ભાજપ સફળ થઈ હતી. એ જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ફરી પાછા એક થયા. ગઈ લોકસભાની ચૂંટણીમાં હાથના નિશાન ઉપર વિસાવદર વિધાનસભાએ 48,000 મત દીધા. આ 48,000 મતમાં અમારે માત્ર 12,000 મત ઉમેરવાના છે. આ ચૂંટણીમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ 12,000 મતનો સરવાળો છે ને એ આપ અને બાપ બેયને સાફ કરી નાખવાનો છે. CR પાટીલ કહ્યા છે કે 2012 હોય, 17 હોય કે 22, વિસાવદરની જનતાએ ભૂલ કરી છે. હું પણ કહું છું કે વિસાવદરના લોકો હવે ભૂલ ન કરે. આ પેટા ચૂંટણીમાં ગાંધીનગરની ગાદીએ તાજ બદલવાનો નથી, પણ વિસાવદરના મતદારોનો એક મત દેશ અને પ્રદેશને દિશા ચીંધવાનો છે. જો રખેને ભૂલથી આ 25ની પેટા ચૂંટણીમાં આપ જીતી તો ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટી એટલે કે આપનો બાપ ફરી પાછો 150 સીટે જીતશે. જો ભારતીય જનતા પાર્ટીને 27ની ચૂંટણીમાં હરાવવી હોય તો 25ની પેટા ચૂંટણીમાં આપ અને બાપ બેયને કચડી નાખવા એ ગુજરાતના લોકોની, ગુજરાતના બાળકોની, ગુજરાતના વિદ્યાર્થીઓની, ગુજરાતના ખેડૂતોની મજબૂરી છે. અને હું બધાને વિનંતી કરું છું કે રખેને ચૂક નહીં કરતા, નાભી ઉપર નિશાન મારજો અને નાભીનું નિશાન એ માત્ર હાથનો સાથ છે. ફરી પાછા હાથને સાથ આવશો તો સરદારના સ્વાભિમાનનું રક્ષણ થશે, બાબા સાહેબના સંવિધાનનું રક્ષણ થશે, 18 વર્ણની અધિકાર યાત્રા આગળ વધશે, ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીનું કમળ મુરઝાઈ જાય. તો આ હતા આપણી સાથે પરેશ ધાનાણી. તેમણે કહ્યું કે સ્વાભિમાનનો જંગ જે છે તે અમે લડી રહ્યા છીએ, પરંતુ ત્રણેય પાર્ટીઓ દાવા તો કરી રહી છે. જીતના આવનાર દિવસોની અંદર જ્યારે 23 તારીખે પરિણામ છે ત્યારે જોવું રહેશે કે વિસાવદરની જનતા જે છે તે આખરે કોના સિરે આ તાજ પહેરાવે છે.